શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો 33 વર્ષમાં મંગલ પ્રવેશ થવા પામ્યો છે. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી શ્રીમતી હર્ષાબેન ભરતભાઈના સૌજન્યથી તથા અન્ય દાતાઓના સૌજન્યથી પાટણમાં પશ્ચિમ વિસ્તારમાં એવા કંસાળા દરવાજા ખાતે આવેલા જીમખાના પાસે આવેલી ઠંડા પાણીની પરબ નગરજનો તથા ગ્રામજનો માટે આશીર્વાદ રૂપ સમાન બની રહી છે. તો જીમખાના દરવાજા પાસે આવેલ પાણીની પરબ છેલ્લા 2 વર્ષથી અવિરત 24 કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહી છે. તેનો આજુબાજુના લોકો લાભ પણ લઈ રહ્યા છે. આ વિસ્તારમાં સતત સવારથી સાંજ સુધી મુસાફરો, વિદ્યાર્થીઓ તથા જીમખાનાના રમતવીરો લાભ લઈ રહ્યા છે. અહીંયા મુસાફરોને બેસવા તથા ઊભા રહેવા માટે સગવડ મળી રહે તે હેતુથી અહીંયા દાતાઓના સહયોગથી બાંકડા પણ મૂકવામાં આવ્યા છે. તેમજ આજે મુસાફરોને છાંયડો મળી રહે તે હેતુથી ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ પ્રમુખ હિરલબહેન તથા મનોજભાઈના હસ્તે કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં પાટણ નગર સેવા સદનના પ્રમુખ હિરલબહેન પરમાર તથા કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, મંત્રી મહાસુખભાઈ મોદી તેમજ રાજેશભાઈ પરીખ, સુનિલભાઈ તેમજ સંયોજક નટુભાઈ દરજી તથા વૃક્ષારોપણના દાતા ભરતભાઈ ભાટિયા તેમજ આજુબાજુના રહીશો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવી 3જા વર્ષમાં મંગળ પ્રવેશને વધાવ્યો હતો. તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઠંડા પાણીની પરબ માટે નિસ્વાર્થ સેવા આપનાર 3 જેટલા લોકોનું પણ પાલિકા પ્રમુખ અને મનોજભાઈ પટેલના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને તેઓ પાણીની પરબની સાથે કરવામાં આવેલા વૃક્ષારોપણની પણ જાળવણી રાખી તેનો ઉછેર કરે તેવા શુભ આશયથી તેઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી કંસાળા દરવાજે જીમખાના પાસે પાણીની પરબ 2 વર્ષ અગાઉ બનાવી હતી. આજે આના 2 વર્ષ પૂર્ણ થઈ અને 3જા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એ નિમિત્તે અમારા કારોબારી સભ્યો, નગરપાલિકાના સદસ્યો મનોજભાઈ તથા પ્રમુખ હિરલબેન અમે બધા જ આજે અહીંયા ભેગા થયા છીએ અને આ પરબ છેલ્લા 2 વર્ષથી સતત આ બાજુના જે ગામડાના લોકો છે અને જે મુસાફરો છે એનો ખૂબ લાભ લઈ રહ્યા છે. છતાં અમને એવું લાગ્યું કે અહીંયા બેસવાની અને છાંયડાની થોડી તકલીફ છે, તો બેસવા માટે અમે બાંકડાની પણ વ્યવસ્થા કરી છે અને વૃક્ષારોપણ એટલા માટે કર્યું છે કે અહીંયા જે મુસાફરો છે તડકામાં ઊભું રહેવું પડે છે એને છાંયડો મળે એવા મોટા ઘટાદાર 2 વૃક્ષોનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ અહીંયા જગ્યા હશે તો વૃક્ષોનું વાવેતર કરીને બધું સગવડ આ લોકોના અમે આપી શકીએ એવું પ્રયત્ન કરીશું. અહીંયા અમારા જે પરબ છે એની આજુબાજુના લોકો પ્લસ અમારા સાધુભાઈ અને ભરતભાઈ પટેલ અને લલિતભાઈ એ 3 ખૂબ સરસ રીતે સાર સંભાળ રાખી રહ્યા છે. અમારા કારોબારી સભ્યોની પણ સતત દેખરેખ હોય છે. એના લીધે અમે પાટણના લોકોને અને નગરજનોને ખૂબ સરસ અને ઠંડુ પાણી 24 કલાક મળી રહે એવી પ્રમાણે આયોજન કર્યું છે. અહીંયા તમે જુઓ તો સવારે 7 વાગ્યાથી માંડીને રાત્રે 12 વાગ્યા સુધી ઠંડુ પાણી અમે પૂરું પાડીએ છીએ અને એમને પણ આખી રાત અહીંયા જે પાણી લોકો અવર જવરવાળા જે પીતા રહે છે એટલા માટે અમને આનંદ છે અને અમારા દાતાઓને પણ અમને આભાર માનીએ છીએ કે જે અમને આ લોકોને દાન આપે છે. ભવિષ્યમાં પણ પાટણમાં અનેક જગ્યા અને અન્ય 2 જગ્યા પણ અમે આ પરબ કરવા જવાનું વિચારી રહ્યા છે. પ્રમુખશ્રીને અને મનોજભાઈને અમે વિનંતી કરીએ છીએ કે અમને તમે જગ્યા આપો, દાતાઓ અને બાકીની બધી વ્યવસ્થા અમે કરીશું તો પાટણના લોકોને વધુ પરબની સેવા અમે આપી શકીશું અને આપણે બધા સૌ સાથે મળીને એક આ સારી પરબ જે